હોય. બની શકે આપણા ઠાકોરજી કરતા કદાચ રૂપ બહુ સુંદર હોય અને આપણા ઠાકોરજી એટલા કદાચ સુંદર ન પણ હોય છતાં આપણી દ્રષ્ટિમાં તો એની જે સુંદરતા છે તે આપણી દ્રષ્ટિમાં સૌથી વધારે હોવી જે માતાને પોતાના પુત્રમાં હોય. આપણને ત્યાં કે આવો કદરૂપો છોકરો છે માને શું આ તારા ટીકું કરવાની શું જરૂર છે, આને શું નજર લાગવાની, માતાને એમ ત્યાં કોઈ નજર ન લાગી જાય. માની દ્રષ્ટિમાં જે છે એને એક સ્વરૂપ ભાવાત્મક સાથેનો જે સંબંધ છે એના કારણે રૂપ જે છે એ તો ઘણા રૂપ આકર્ષક કોઈને કરી શકે. જે ભાવાત્મક જે સંબંધ જે છે એ સ્વરૂપ હોય છે. આપણે તે કૃષ્ણનું જે સ્વરૂપ જે છે જ્યાં કૃષ્ણનું સ્વરૂપ આપણું સર્વત્ર કૃષ્ણ રૂપતા જે છે એ આપણને આકર્ષિત કરવી જોઈએ. નહીં કે બારી કોઈ છાટમાટ રાગ ભોગ શ્રૃંગારનો છાટમાટ હવેલી મંદિરમાં ખૂબ હોય જોરદાર સ્વરૂપની સુંદરતા એ કદાચ વધારે લાગતી હોય આ બધા છાટમાટને કારણે. પણ ઘણા વૈષ્ણવને ત્યાં આપણે જોઈએ છીએ કે ઠાકોરજીના સ્વરૂપના દર્શને ન થતા હોય એવા ચિત્રજી એવા થઈ ગયા હોય કે જ્યાં સુધી એનો ભાવ એમાં છે કે અમારું સર્વસ્વ ઠાકોરજી છે ત્યાં સુધી એને કોઈ એની માટે એનું જે સ્વરૂપ જે છે એના હૃદયમાં વસેલું છે, એની આંખમાં વસેલું છે. બીજા રીતે ક્યાંય દર્શન થતા મને તો બહુ પ્રાચીન ચિત્રજી થઈ જાય એના કરતા ચિત્રજી બહાર તો નવા કેટલા સુંદર બની શકે પણ એમના હૃદયમાં જે સ્વરૂપ વસેલું હોય તો એમાં એની સુંદરતા એના આંખમાં વસેલી હોય કે અમારી માટે સાક્ષાત ઠાકોર સાક્ષાત શ્રી કૃષ્ણનું સ્વરૂપ જ છે. કૃષ્ણ પોતે જ છે. એટલે આપણો જે ભાવ જે છે એ દૈવ્ય પ્રત્યે જે હોવો જોઈએ એના રૂપથી નહીં પણ એના સ્વરૂપથી દૈવ્ય સ્વરૂપ છે સાક્ષાત કૃષ્ણ સ્વરૂપ છે. મહાપ્રભુજી એમ કે છે તમે જયારે પુરુષોત્તમ તરીકે ને તમે જયારે જોવો છો એ જે કૃષ્ણના સ્વરૂપને પણ તમે સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ તરીકે જોવો છો ત્યારે એ પરબ્રહ્મ કૃષ્ણ છે. જો તમે એને પરબ્રહ્મ કૃષ્ણ તરીકે ન જોઈને તમે કોઈ એને 100 વર્ષ 500 વર્ષના ઇતિહાસને કારણે ઊંચા નીચા ગણતા હો ત્યારે અહીંયા પરબ્રહ્મ કૃષ્ણ નથી કે કૃષ્ણનું ભૌતિક રૂપ જ છે. પછી તો કારણ કે તમે જેને 100 વર્ષ ને 500 વર્ષના આધારે ચેક કરો તો કે આ સ્વરૂપ પ્રાચીન છે, મહાપ્રભુજીનું સેવ્ય છે, ગુસાઈજીનું સેવ્ય છે, એના આધારે એની સ્વરૂપની જે એનું મહાત્મ્ય છે વધારે ઘટાડે જો થતું હોય તો એની ભૌતિકતા છે. આ તો ખાલી ભૌતિકતા થઈ ગઈ. તમે એને કૃષ્ણ નથી જોઈ રહ્યા અહીંયા ત્યારે કૃષ્ણ પરબ્રહ્મ કૃષ્ણ નથી. પરમ બ્રહ્મ પુરુષોત્તમ કૃષ્ણ તો ત્યારે કે જયારે આપણે એને કૃષ્ણના સ્વરૂપ તરીકે જોઈએ એને પરબ્રહ્મ તરીકે જોઈએ એમાં કોઈ ઊંચી નીચતા ન જોઈએ. મારા અને આપણા ઠાકોરજી જે છે એની સુંદરતા એનું સૌંદર્ય આપણા આંખમાં વસેલું હોય કે સાક્ષાત નંદનંદન પૂર્ણ પુરુષોત્તમ સાક્ષાત શ્રી કૃષ્ણ છે. પછી વસ્ત્ર સેવા પણ હોઈ શકે જો આ સ્વરૂપ દ્રષ્ટિ હોય તો વસ્ત્ર સેવામાં તો કઈ નથી હોતું છતાં પણ એમાં એ સુંદરતા વસ્ત્ર સેવામાં પણ હોય શકે. ગિરિરાજજી શાલિગ્રામજીમાં પણ હોય શકે. આ એક મુદ્દો બાકી રહેતો સ્વરૂપ અને રૂપ જે છે બહારી કંઈક સારું હોય પણ જેમ બીજા છોકરા ઘણા ગમે એટલા સારા હોય માતાને ગમે એટલા સ્વરૂપો હોય રૂપ તરીકે સારું લાગે કોઈ સારા છોકરો ગમે એવો હોય છૂટો લંગડો કદરૂપ હો છતાં માતાને એમાં જે પુત્ર તરીકેનો જે સ્નેહ પ્રકટ થઈ રહ્યો છે એ બીજા છોકરામાં ન થઈ શકે. એવો સંબંધ આપણા સેવ્ય પ્રભુમાં પણ આપણે એવો કે સેવ્ય સ્વરૂપ જે છે એની તુલના આપણે કોઈ સાથે ન કરી શકીએ. એનાથી મહાન કોઈ ન હોય શકે. એમ તમારા સેવ્ય સ્વરૂપમાં એવો સ્નેહ હોવો જોઈએ કે આ પરબ્રહ્મ સાક્ષાત શ્રી કૃષ્ણ શ્રી મહાપ્રભુજીના હૃદયમાં વિરાજતું ભાવાત્મક રૂપ છે. સાક્ષાત ભાવાત્મક સ્વરૂપ છે મહાપ્રભુજીનું. આ મહાપ્રભુજીનું જે સાક્ષાત ભાવાત્મક સ્વરૂપ છે એ આપણી ઉપર બિરાજી રહ્યા છે. એ દ્રષ્ટિથી આપણે એને જોવું જોઈએ. અને બીજા કોઈ રૂપ આકર્ષિત કરતા હોય તો હોઈ શકે સારા રૂપ હોઈ શકે. જો આપણા ઠાકોરજીમાં આપણો સ્નેહ છે નિરંતર વધે તો બીજા કોઈ કૃષ્ણના કોઈ સ્વરૂપ હોય કોઈ રૂપ હોય એમાં પણ આપણે આપણા ઠાકોરજીનું સ્મરણ થવું જોઈએ. કારણ કે સ્વરૂપતઃ એક છે શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ પછી શ્રીનાથજી હોય કે સાત સ્વરૂપ હોય કે હમણાં જ એક વૈષ્ણવનો ફોન આવ્યો મહાપ્રભુજીએ જે સ્વરૂપની સેવા કરી એ તો નાથ દ્વારા બિરાજતા શ્રીનાથજી છે તો આપણા છોકરાઓને બતાવવું તો જોઈએ ને ભલે સિદ્ધાંતમાં હોય પણ આ સ્વરૂપ શ્રીનાથજીનું છે તો આપણા બાળકોને બતાવવું તો ખરું ને.
તમારી ઘરે બિરાજે છે એ મહાપ્રભુજી નું સેવ્ય છે. તમે રૂપની વાત ના કરો, સ્વરૂપની વાત કરો. સ્વરૂપ તો એ જ છે. રૂપ કદાચ ત્યાં એ શ્રીનાથજી નું હોય, તમારે અહીંયા સ્વરૂપ તો એ જ છે. શા માટે એવો ભાવ ના કરવો કે આ ઠાકોરજી જે છે એવું તમારા મનમાં હજી કેમ છે કે એ શ્રીનાથજી મહાપુરુષ સેવેલા છે, આને નથી થયું? ભલે આ રૂપની સેવા મહાપુરુષ નથી પણ સ્વરૂપની તો કરી જ છે. કારણ કે ભાવાત્મક સ્વરૂપ તો એની સેવા તો મહાપ્રભુજી કરેલી જ છે. એ જ આપણી ઉપર બિરાજે છે. શા માટે આવો ભેદ કરી રહ્યા છે? એ તો આપણે છોકરાઓને આપણે સિદ્ધાંતમાં છે, ભલે ન જઈએ બતાવીએ તો ખરું. શું બતાવવાનું જેવું? કારણ કે આપણે રૂપ તરીકે જોવું છે કે સાક્ષાત શ્રીનાથજી જોવા છે. એમ કે મહાપ્રભુજી ચિત્રકાર કોઈ ચિત્ર બનાવે, એમાં સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને આપણે વંદન કરીએ છીએ. મહાપ્રભુજી કાલ ચિત્રકારે બનાવેલા ચિત્રને નહીં, એમાં એક સ્વરૂપ જે શ્રી મહાપ્રભુજીનું બિરાજેલું. સાક્ષાત શ્રી મહાપ્રભુજીનું આકૃતિ સાક્ષાત શ્રી મહાપ્રભુજી. એ પ્રકારનો આપણો જે ભાવ છે એના કારણે આપણે ચિત્રજીને ચરણ સ્પર્શ કરીએ કે દંડવત કરીએ કે માલા ધરાવીને. ખાલી રૂપને નહીં, રૂપ તો ગમે એવું કોઈ બનાવી. એટલે આ એક મુદ્દો એક રહી જતો હતો કે રૂપ કોઈનું આકર્ષિત કરી શકે પણ હકીકતમાં જે સ્વરૂપ તો આપણા હૃદયમાં નેત્રમાં વધેલું આપણું ભગવત રૂપ જે આપણી પર ઠાકોરજી પધરાય, મહાપ્રભુજી પધરાવેલું છે. આપણે જગાડતા વખતે પણ એમ બોલીએ છીએ કે મહાપ્રભુજી का अंतःकरण भूषण श्री गोपीनाथजी और श्री गोसाईजी के लाडी है. એ શું આપણે એ સ્વરૂપને માની રહ્યા છીએ. આ રૂપની સેવા કદાચ મહાપ્રભુજી નહીં કરી હોય, કારણ કે તમે પધરાવેલું પાછળથી પધરાવ્યું છે, પણ સ્વરૂપ તો એ જ છે ને કે જે, કારણ કે એની જ સેવા આપણે કરીએ છીએ. આ વસ્તુ આપણે ખાસ સમજવાની છે. બાકી રહી જાય એટલો જ મુદ્દો બાકી રહેતો. આપણે ભગવત લીલાઓ તો ઘણી બધી રીતે આપણે જોઈએ અને ભગવત લીલાની જ આખી કથા આખી પૂર્ણમાં કૃતિની વાર્તામાં ભગવાનની લીલામાં જેનું રહેલું સ્વાતંત્ર્ય, ભગવાનનું કરતું અકર્તું અન્યથા એની જ આખી વાર્તા પૂર્ણમાં કૃતિની વાર્તા છે. દરેક ભગવત લીલાને આપણે કોઈ સિદ્ધાંત ન બનાવવો. સિદ્ધાંત તો આચાર્ય વચનોથી નક્કી થાય છે. એટલે આ એક મુદ્દો આપણે બાકી પૂર્ણમાં કૃતિની વાર્તા ઘણા બધા લીલાના આસ્પેક્ટ છે, વારંવાર વિચાર કરવા જેવા છે. વારંવાર એને આપણે સાંભળીને યાદ કરવા જોઈએ કે કેટલી પ્રકારથી ભગવાનની લીલા થઈ રહી છે અને ભગવાન કઈ પ્રકારથી આ બધી લીલા કરીને આ સૃષ્ટિમાં, આ સૃષ્ટિ જ આખી ભગવત લીલા સૃષ્ટિ છે એ પૂર્ણ સૃષ્ટિની વાર્તાથી બહુ સ્પષ્ટ થાય છે. હવેની વાર્તા જે છે ગોપાલદાસ બાંસવાડાની વાર્તા. ગોપાલદાસ બાંસવાડાના એમાં વચનામૃત તો બહુ નાનું પ્રાપ્ત થાય છે, વાર્તા બહુ મોટી. વચનામૃત બહુ નાનું છે અને વાર્તા ઘણી બધી મોટી. એટલે આપણે પહેલો દિવસ હોય છે ત્યારે આપણે આખી વાર્તા પાઠ કરીએ છીએ. આખી વાર્તા આપણને ખબર પડે કે શું છે. ગોપાલદાસ બાંસવાડા વાળા મહાપ્રભુજીના સેવકોમાં ધનાઢ્ય સેવકો જે 3 દેખાય છે એમાંના એક ગોપાલદાસ. ધનાઢ્ય પુરુષોત્તમદાસ શેઠ, દામોદરદાસ સંભલવાળા અને ગોપાલદાસ બાંસવાડા. 84માં 3 જ પૈસા પાત્ર હોય, બાકી બધા જ ડિસ્ટિંક્શન અને આકાશી વૃત્તિ વાળા જે કઈ પ્રાપ્ત થાય એને પ્રાપ્તમ સેવે ધનેન્દ્રમાં. ઘર કરતા હોટલના રૂમો, હોટલ વધારે સાફ સૂફ ચકચકી, જેમ સારી હોટલ હોય ઘર કરતા વધારે ઘર અસ્તવ્યસ્ત હોય. હોટલ તો જે છે એમાં જો પહેલેથી એકદમ જેટલી સારી હોય ને એટલી વધારે સારી વ્યવસ્થા હોય. રૂપ આપણને આકર્ષિત, ઘર છે સ્વરૂપ જ છે. હોટલ નું ખાલી રૂપ આકર્ષિત કરે, થોડીક વાર 2-5 દી મજા આવે, બાકી અંતતઃ તો ગમે એવું હોય. અમારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જેવું થાય, એક સુરત ને ઘરનું આવે છે. બીબીસી એ પોતે સુરતમાં એક 4 ફૂટ પહોળાઈ અને 85 ફૂટ, ખાલી 4 જ, એમાં બધું ડ્રોઈંગ રૂમ, બેડરૂમ આ તો બધું બનાવીને રહે કે અમારા પૂર્વજોનું ઘર છે ને એટલે અમને આનાથી મોટો બંગલો બનાવી શકીએ. આ ઘર સાથે જે ખેંચાણ છે 3-4 પેઢી થઈ ગઈ છે અમારી, આ રીતે જ રહે છે. 4 ફૂટ ફ્રીજ, વોશિંગ મશીન આ બધું એમાં ફ્રીજ આવી જાય પછી કાંઈ ન આવે. 4 ફૂટ એક ફ્રીજ આમ મૂકી દે એટલે પછી પૂરું. હા, વોશિંગ મશીન મૂકી દે એટલે એ એરિયા પૂરો. એવું 2 કે 3 માળ છે. 4 ફૂટનો
એમાં એકદમ સંતોષપૂર્વક રહે છે. આમાં જે આનંદ આવે છે અમને બંગલામાં ન આવે. બંગલો કેટલો ફેસિલિટી વાળો હોય કે અમને આમાં એ સ્વરૂપને પ્રેમ કરી રહ્યા પૂર્વજો અહીંના અમારા આમાં. અને એ પાછું ફેમિલી એવું જ છે કે લગ્ન પ્રસંગે આમાં જ કરીએ જમણવારે આમાં જ થાય. બીબીસી એ હમણાં બતાવ્યું સુરત નું છે 4x85 4x85 ફેમિલી એમાં આનંદ બધું બનાવ્યું છે. અમારી બેઠક વ્યવસ્થા છે, અહીંયા અમારો બેડરૂમ છે, આ અમારો કિચન છે, બધી વ્યવસ્થા જે ફ્લેટમાં હોય બધી કરી છે. પછી આટલા કોણ ચાલ્યું જવાનું લાંબુ લાંબુ. અમને બહુ સંતોષપૂર્વક અમે આમાં રહીએ, બહુ આનંદ આવે. આમાં અમને ગમે એટલા બંગલામાં જે સંતોષ નથી એવો સંતોષ અમને આમાં થાય. આપણે મૂંઝાઈ જાય એટલું ફર્નિચર બધું છે એમાં કે વાસણ ના રહે તો આપણને એટલે આ બાજુ બેઠા હોય તો ચા કોઈ આપવા આવે તો સામેથી ન આપી શકે, બાજુમાં છે એ બધું બતાવ્યું મેં કીધું આ તો ને એમાં આનંદથી રહી શકે પછી આપણને હવે તો ક્યારે ઘરનો અફસોસ કોઈ કરતો હોય કે આપણું ઘર નાનું જગત મેં કીધું આ એકવાર જોઈ લેવું. એના કરતા એકદમ આપણી વ્યવસ્થા બધી સારી હોય. પછી સ્વરૂપને પ્રેમ કરી રહ્યા છે એના કરતા સારું તો હોટલ સારી હોય, બધું સારું હોય. એ જે છે સ્વરૂપને સ્નેહ કર્યું છે. એક મોટા ધનાઢ્ય શેઠ હતા, એના ઘરમાં ઠાકોરજી બિરાજ અને એ ધનાઢ્ય શેઠ મોટા ભાગે બધા જે છે એ માણસ રાખી લે સેવા કરવા માટે, મુખ્ય રાખી લે. મુખ્ય તો પછી કેવી સેવા કરે, સાપતું કોઈ બહુ ન હોય શેઠ લોકો શું દર્શન કરી લેતા હોય. બાકી તો મુખ્ય બધું પ્રકાર બધો રાખ્યો પૂર્વ તો કરતા હતા ને બધું કરવાનું પણ એ માણસ રાખ્યો એ કરે. અહીં છે ભાઈ કે જે પરંપરા સેવા ચાલે છે એ લોકોના ઘરમાં પણ ઘરે માણસો પ્રસાદે ન લે. પ્રસાદે પછી માણસો લઈ જાય કે આવું ઠંડુ ને એવું થોડું આવે. તો એ પ્રસાદે પછી માણસો ટિફિન લઈ જાય, એમાંથી કણિક રાખી દઈએ તો જરાક લઈ લે. અને એ એકલી સ્ટેટ હવેલી કોઈ દર્શન કરીને આવ્યા પછી એને મુખિયાજીને કીધું હવેલીમાં જે ઠાકોરજીની ચમક ચમક છે આપણા ઠાકોરજીની કેમ નથી. મુખિયાને ઓલા એમ થયું તો મારી ઉપર આવ્યું તો બરાબર સાફસૂફ રાખતા નથી, ઠાકોરજી વ્યવસ્થિત શૃંગાર વગેરે કરતા નથી. હવેલીમાં તો કેવાય કે ચમક ધમક હોય એવી ચમક ધમક આપણે કે આપણે એટલું બધું પૈસા વાપરી બધું વાપરી ચમક ધમક હવેલી જેવી કેમ નથી. મુખિયાએ બહુ સરસ જવાબ આપ્યો. મુખિયાએ શેઠને જવાબ આપ્યો કે શેઠ આપણા ઘરના ઠાકોરજી છે અને ત્યાં તો આખા ગામ દર્શન કરતું હોય એટલે એને એવું રાખવું પડે. આપણે તો આપણે જ કરીએ છીએ. ત્યાં તો આખું ગામ એટલે કે દુકાન સજાવીને રાખવી પડે તો ગ્રાહક આવે. આપણે તો આપણે ઘરની સેવા તો તે કે તો બરાબર. મુખ્યાનંદ મારી પર આપણે સાફ કરો. આ પ્રસંગ કંઈક બીજો છે પણ હું એને રૂપાંતર કરીને કહું કે કોઈને ખરાબ ન લાગે કારણ કે આ બીજી વાત બીજાની છે કહેવાય નહીં. પ્રસંગ આ એને રૂપ અને સ્વરૂપ એવું છે કે આપણે આપણા ઠાકોરજી છે ઓછા ચમક ધમક વાળા હોય તો ચાલે કારણ કે આપણે આપણે સેવા કરવી છે ને માતા આખા ગામને બતાવવું છે તો ચમક ધમક રાખવી જ પડે ને. ભલે અંદર ભલે કઈ ન થતું પણ ચમક ધમક રાખવી પડે. અંદર ભલે બાલભોગ રસોઈ જોવા જેવા ન હોય મંદિરના કારણ અહીંયા તો કોઈ વૈષ્ણવ જવાનું નથી એટલે બાલભોગ રસોઈ તો જોઈ ન શકાય એમ કે આખી અરોગેજ કેવી એવું થાય બાલભોગ રસોઈ કોઈક જોઈ જાય મંદિરોની તો ઠાકોર બહારની સાજ શ્રીંગાર ચમક ચમક એનું કારણ એ છે કે રૂપ જોરદાર છે. આપણા તેવી સ્વરૂપ ભલે ક્યાંય એવી વ્યવસ્થાઓ ન હોય છતાં પણ એ વાતનું સ્વરૂપ તેવી સ્વરૂપ અને આપણે કોઈને બતાવવા માટે નથી કરતા. ત્યાં તો વ્યવસ્થિત ન રાખે ડિસ્પ્લે વ્યવસ્થિત ન રાખે લાઈટ બાઈટ ના કરે કોઈ ગ્રાહક આવે બધું વ્યવસ્થિત રાખવું પડે. દુકાનને સજાવી નાખવી પડે. ઘરમાં બધું આડેવા કપડા વપડા પડ્યા હોય આડાવાળા તો ચાલે દુકાનમાં સવાર ડિસ્પ્લે બધું વ્યવસ્થિત રાખવું પડે. બાકી તો ગ્રાહક આવે ને આવે તેમ કે આ શું છે ઢગલો રાખ્યો તો એ પ્રકારનું છે કે એમાં રૂપ રૂપ સારું હોય દુકાનોનું રૂપ સારું હોય ઘર કરતાંય કદાચ બની શકે. ઘરમાં એવું રૂપ ન પણ હોય પણ દુકાનનું રૂપ હોય પછી હોટલનું રૂપ હોય 5 સ્ટાર 7 સ્ટાર એમાં જે રૂપ હોય અને આપણું ઘર સાથે ભાવાત્મક શ્રેષ્ઠ ઉદાહરણ જોવું હોય તો હમણાં આ બીબીસી વાળા હમણાં
સુરત એ પાછું સુરત નીકળ્યું, બધે ગુજરાત જ આગળ. બીબીસી વાળાનું ધ્યાને આમાં ગયું છે, સુરતમાં પરિવાર કે આવું મકાન કોઈ કીધું. અને એ લોકો સાધન સંપન્ન લાગ્યા છતાં આવામાં જ રહે છે, અમારા પૂર્વજો આમાં જ રહ્યા છે, આમાં પૂર્વજોનો કઈક સંબંધ છે. ને લગ્ન પ્રસંગ અમે આમાં જ કરીએ છીએ. લગ્નમાં જમણવારી કે આ જ જગ્યામાં જમણવાર બધામાં થાય કેવી રીતે થાય કે 5-5 10 જણા જમવા બેસે પછી ઉઠી જાય. પણ અમે કરીએ બધું અહીંયા એની વિશેષતા. એટલે આ રૂપ તો રૂપને બહુ સમજવાની રૂપ તો આપતા જ હોય. હું તો એક વસ્તુ બીજી કહું છું, હવેલીના ઠાકોરજી હોય કે બીજા સૈવ્ય સ્વરૂપ હોય કે બીજાના સૈવ્ય સ્વરૂપ ચાલ હવેલી નહીં બીજાના કોકના સૈવ્ય સ્વરૂપ હોય, પણ આપણને 24 કલાક જે સહન કરે એની જ મહત્તા હોવી જોઈએ. હું તો કહું કે આપણને 24 કલાક જે સહન કરે છે બીજા તો કરતા નથી, બીજા તો 5 નથી સૂતક આવ્યું ત્યાં ઠાકોર પધારે તો એટલા પૂરતું સહન કરતા હોય. આ તો નિરંતર નિયમ લઈ લીધો કે હા જન્મો જન્મ આપણા જેટલા જન્મ થાય એટલી જન્મ પાછી સૈવ્ય તરીકે બિરાજે. આ જન્મ પૂરતો નથી. ઘણા મરજાદીઓને મેં એવું સાંભળ્યું તમારો છેલ્લે સુધી ધર્મ નથી. મેં કીધું છેલ્લે સુધી નથી, હજી આગળ નભાવાનું મરવા સુધીનું નથી. આ ચાલતું જ રહે, જન્મ જન્મ સંબંધ એવો પ્રભુ સાથે સંબંધ છે. આ જન્મ પછી પાછો બીજો જન્મ થાય તો આ જ સેવ્ય પાછા આપણા બને ને આપણે એના સેવક બને, એટલી ભાવના આવી જાય. આ તો એમ કે અમારો ધર્મ નભી જાય છેલ્લે. છેલ્લું ક્યાં છે? દેહ છૂટતા બીજો દેહ આવશે. અત્યાર સુધી નભાવું પછી શું કરવું? ઠાકોર તથાસ્તુ કહી દેશે મુશ્કેલી થશે. આ જન્મ પૂરતી ઈચ્છા છે ને બસ, આવતા જન્મ શું આપડે તો એવું છે કે જન્મો જન્મ આપણે એ આપણી સાથે ને સાથે રહે. એટલે સમુદાય આજ્ઞા કરે છે કે આપણે અક્ષર બ્રહ્મમાં સ્થિત થઈને સેવા કરવી છે. એનો મતલબ શું છે કે આપણે અક્ષરાંશ આ દેહ છે એ આપણે નથી, આપણે કોઈ જીવાત્મા છીએ. આપણે પ્રભુની સેવા કરતા હતા, અત્યારે કરી રહ્યા છે ને આગળ પણ સેવા જ કરતા રહેશું. એ પ્રકારનો અહંતા આપણી અંદર રાખવી જોઈએ કે હું અત્યારે પણ સેવા કરું છું, આગળ કરતો જ રહે. દેહ ખાલી બદલાશે, ઠાકોરજી એ જ રહેશે, વધુ એ જ રહેશે, આપણે ખાલી પરાવર્તન દેહનું થવાનું છે. આપણે એટલી નિશ્ચિંતતા રાખવી છે કે આ સેવા તો ચાલુ જ રહેવાની, સેવા બંધ નહીં થાય. પુષ્ટિ જીવ હોય તો થાકી ગયા સેવાથી તો વાત અલગ છે કે આ પૂરું થાય તો સારું. સેવા તો ભાવ બહેનો જ રહે તો પુષ્ટિ જીવ છે. દેહ છૂટી જશે, વૃદ્ધ થાય, દેહ વૃદ્ધ થાય, છૂટી જાય, ફરી પાછી સેવા ચાલુ રહે. अब श्री आचार्य जी महाप्रभु के सेवक गोपाल दास बांसवाड़े के वासी 3 की वार्ता को भाव। ये गोपाल दास श्री यमुना जी की सखी है, रस प्रकाशिका इनको नाम है। ये लीला में ऐसी वार्ता भक्तन सो करे जो सबन के मन में रस को प्रकाश हो जाए। तो गोपाल दास बांसवाड़े में एक क्षत्रिय के हतो वाके घर प्रकट हुए। तो वह क्षत्रिय वैश्य वृत्ति करतो और शराब की दुकान हूँ करतो। तो दास जनन में जो वर्णाश्रम व्यवस्था 500 વર્ષ પહેલાથી શિથિલ થઈ ગઈ. ક્ષત્રિય હતા, વેશ્યવૃત્તિ કરતા. વર્ણાશ્રમ વ્યવસ્થા તો હવે આપણે વર્ણાશ્રમનું યુગલ ફૂકીએ તો ક્યાંથી ચાલે? આ 500 વર્ષ પહેલા વર્ણાશ્રમ વ્યવસ્થા જે છે એ વાર્તામાં આપણને ઘણા બધા ઇતિહાસ પણ જોવા મળે કે વર્ણાશ્રમ વ્યવસ્થા ત્યારે શિથિલ થઈ ગઈ હતી. बांसवाड़ा क्षत्रिय के घर प्रकट हो सो क्षत्रिय वैश्य वृत्ति करतो, क्षत्रिय क्षत्रिय वृत्ति नहीं वैश्य वृत्ति कर और शराफी की दुकानों करतो। तो दास जनन में सो वो क्षत्रिय के बेटा 4 आगे भय तो मरी जाते, 5 में गोपाल दास भय। तब क्षत्रिय ने मानता करी कि जो बेटा जीवे तो तीसरे आज प्रयाग में आपको मुंडन कराऊं। तो गोपाल दास वर्ष 5 के भय, परंतु वह क्षत्रिय को व्यापार में मन बहुत तो प्रयाग जा न सके। तो ऐसे कर गोपाल दास वर्ष 11 के भय। तब क्षत्रिय ने एक गाड़ी करी, अपनो गुमास्ता चाकर संग कर दिए और कहे गोपाल दास को प्रयाग में मुंडन करी वेगी ले आओगे तो गोपाल दास को विवाह करिए। વેપારનું એવું જ છે, વેપારમાં એવું મન છે કે મુંડન તમે કરાયા વેપાર નથી.
અત્યારે વર્ણાશ્રમની એવી પરિસ્થિતિ એવી છે કે આમાં નિર્ણય શું કરવો કે ખબર ના પડે કે ભાઈ બાધક પાડે તો ક્ષત્રિય તરીકે ક્ષત્રિય તરીકે તીર કમાન લઈને જવું હોય તો એ કોઈ ધર્મ નો પાડે દુકાને બેસતા હોય વર્ણાશ્રમમાં પછી વર્ણાશ્રમમાં કેવી શું નક્કી કરવું ખબર જ ન પડે ક્ષત્રિય તરીકેનો આચાર પાણી એ સૂતકમાં ક્ષત્રિય તરીકે ધર્મ એ કઈ નહીં પછી વેશ્યવૃત્તિ કરતા હોય વેશ્ય ધંધો વેપાર રોજગાર વેશ્યવૃત્તિ એટલે અત્યારે કલિકાલમાં તો જે પ્રકાર ચાલે ચાલે ક્ષત્રિય માનતા હોય તો ક્ષત્રિય બ્રાહ્મણ માનતા હોય બ્રાહ્મણ જે માનતા હોય પ્રમાણે આચાર ગણવો પડે બાકી તો કઈ શાસ્ત્રના હિસાબે તો જન્મ સંસ્કાર ત્યાર પછી એની વૃત્તિ આજીવિકા આ બધાથી મળીને એક વર્ણ બને હે બધા પેરામીટર જો સચવાતા હોય ત્યારે એક વર્ણ કહેવાય ખાલી જન્મવાથી નહીં જન્મવું જરૂરી છે પછી એનો સંસ્કાર આજીવિકા આ બધો મળીને એક વર્ણ બને કર્તવ્ય ભાર આદિ આમાં ગમે ચૂક થાય તો વર્ણ ખંડિત થઈ જાય तो यहाँ प्रकार गोपालदास बांसवाड़ा से चले तब प्रयाग में आए श्री गंगा जी यमुना जी को दर्शन किए तो दैवी हते इनको अलौकिक दर्शन भयो तब गोपालदास वो गुमास्तास को कहे कि मैं तो यहाँ बाहर न मुंडाऊंगा तीर्थ क्षेत्र से कोस 5 बाहर जाए मुंडाऊंगा कहा हमको नरक में डालोगे या रसरूप जल दिन के मध्य में बाहर डालूं तो गुमास्ता ने बहुत तेरे समझाया जो तुम्हारे पिता की मानता है और यह प्रयाग तीर्थ में मुंड मुंडाए को बहुत फल है तब गोपालदास ने कही कि पिता मूर्ख है जो ऐसी मानता करी और मुझको तो फल ऐसा नहीं चाहिए ब्राह्मण ने तीर्थ में दान लेवे के लिए ऐसे फल कहे हैं मैं तो यहाँ कबहू न मुंडाऊंगा तो गोपालदास प्रयाग 5 कोस गंगा पार जाए मुंडन कराए पासे नहाए के फेरी प्रयाग में आप नहाए दान पुण्य किए यमुना जी से गंगा जी की पूजा दूध अरगजा माला चंदन सो किए 5 रात्रि रहे श्री आचार्य जी हूँ प्रयाग पधारे हते तो गोपालदास नित्य पूजन त्रिवेणी को करते तो 5वें दिन श्री आचार्य जी गोपालदास के पास आप ही स्नान को पधारे देवी जीव जानी कृपा करण तो गोपालदास नहात हते तब श्री आचार्य जी त्रिवेणी में एक अंजलि जल भरी के गोपालदास के ऊपर डाली दिए तो गोपालदास को अपने स्वरूप को ज्ञान भयो और श्री आचार्य जी के स्वरूप को ज्ञान भयो तब गोपालदास जल ही में माथो नवाए 2 हाथ जोड़ी के श्री आचार्य जी को विनती करी महाराज मैं बड़ो पापी हूँ बहुत जन्म संसार में भटक्यो अब मुंह पर कृपा करिए तब श्री आचार्य जी दैन्यता देखी गोपालदास को जल ही में नाम निवेदन कराए और मार्ग को सिद्धांत हृदय में स्थापन कर दिए और गोपालदास को कहे कि तुम भगवत सेवा करो तब गोपालदास बाहर आए वस्त्र पहरे और श्री आचार्य जी नहाए वस्त्र अपरस के पहरी मध्यान्ह की संध्या करी गोपालदास को कहे कि तू कहूँ ते भगवत स्वरूप ले अडेल आई हो यह कही आप तो अडेल पधारे पाछे गोपालदास प्रयाग में नोछावरी दे लालजी ले अडेल में आए तब श्री आचार्य जी श्री ठाकुर जी को पंचामृत स्नान कराए गोपालदास के माथे पधराए पाछे 5 दिन गोपालदास अडेल में रही पुष्टि मार्ग की रीति सब सीखे पाछे श्री आचार्य जी सो विदा हो के बांसवाड़ा में अपने घर आए तब गुमास्ता ने गोपालदास के पिता से सब समाचार कहे तो जे तुम्हारो लड़का प्रयाग तो 5 कोष गंगा पार जाए मुंडन करायो हम बहुत कहे मान्यो नहीं और वैष्णव हो आयो है तब गोपालदास के पिता ने कही भाई सो सही बोले मत ही काहे दे गोपालदास के ऊपर माता पिता को स्नेह बहुत હતો जो कछु कहूँ घर छोड़ी के निकस जाएगो ત્યારે गोपालदास को कहे नहीं पाछे माँ बाप ने कही भूखे हो कछु खाओ तब गोपालदास ने कही कि मैं तो तुम्हारो जल न पीऊंगा तुम जाए श्री आचार्य जी के सेवक हुआ हो तो मेरे तुम्हारे बने नहीं तो मुँह को थोड़ी सी जगह नारी करी दो तामे मैं रहूंगो तब पिता ने कही तेरो ब्याह करनो है तो कैसे होएगो तब गोपालदास ने कही अब यह समय जगत तो करी देव जगह तो करी देव पाछे जो होगी सो भाई अभी तो ब्याह नहीं होते हैं तब पिता ने घर में जगह कर देनी ता गोपालदास जगह खासा करी ठाकुर जी की रसोई करी भोग धरी महाप्रसाद ली
સેવા કેટલી સરળ હતી કે જઈને વ્યવસ્થા કરતા. અત્યારે શું કે પેલા બધી વ્યવસ્થા કરો પછી ઠાકોરજી ખવડાવે. જે એક જગ્યા ખાલી કરી ત્યાં કથા કરીને ત્યાં ઠાકોરજીની સેવા શરૂ થઈ ગઈ. કેટલી સરળતા મહાપ્રભુજીની સેવા માટે હશે કે ઠાકોરજી જાપીજી વધારે જાપી પધરાવી શકો ને ભોગ કરી શકો, ગમે તે જગ્યાએ સેવા કરતો. એ બધી વ્યવસ્થા કરી તો કેવી રીતે થાય? ઠાકોરજી પધરાવે ને ઘરે ઘરે એક જલ ખાતા કરી જલ્દી એક જગ્યામાં રસોઈ કરી ઠાકોરજી ભોગ કરે. तो प्रीति सो सेवा करने लागे श्री ठाकुर जी को मंदिर संभराए. प्रीति सो सेवा करने लागे. पाछे पिता ने गोपालदास की सगाई करी तो ब्याह भयो, परंतु ससुराली में घर में गाँव के हाथ को जल न लिए है. पाछे गोपालदास ने पिता को कही कि जो तू श्री आचार्य जी के सेवक हो तो आछो है, नहीं तो मैं स्त्री को सेवक कराए लाऊं. तब माता पिता ने कही कि द्रव्य चाहिए सो लो, स्त्री को सेवक कराओ, हम तो सेवक ना होएंगे. तब गोपालदास ने स्त्री को कही कि जो तू सेवक हो, माता पिता को ज्ञाति खान पान छोड़े तो मेरे तेरे बने. तब स्त्री ने कही कि मैं सेवक तो होंगी परंतु माता पिता को खान पान न छोड़ूंगी. तब स्त्री ने कही कि मैं हाँ. तब गोपालदास मन में विचारे कि जो श्री आचार्य जी के सेवक नहीं तो कराऊं, जो उत्तम जीव होएगा तो आप ही सब धर्म सिद्धि होएगी. तब गाड़ी पर स्त्री को चढ़ाए बांसवाड़ा तो चले तो कछुक दिन में प्रयाग आए. पाछे अडेल में आई श्री आचार्य से दंडोत करी विनती किए जो महाराज मेरे माता पिता तो सेवक न भये, मैं बहुत कही ये स्त्री को संग लायो हूँ तो नाम निवेदन कराए कृपा करिए. तब श्री आचार्य जी कहे कि यह तेरी स्त्री पुष्टि जीव नहीं, ताते निवेदन मती करावे, या सो न बने को. यह जहाँ तहाँ खाएगी और नाम सुनाई देंगे. तेरे संबंध सो तेरे माता पिता स्त्री को उद्धार होएगो, बीजा संबंध न होएगो. तब गोपालदास ने कही कृपा करी नाम ही सुनाइए. तब श्री आचार्य ने गोपालदास की स्त्री को नाम सुनाए. पाछी गोपालदास कछुक दिन श्री आचार्य जी के पास रही के पाछी विदा होए बांसवाड़ा अपने घर आए भगवत सेवा करने. वार्ता प्रसंग एक. तो गोपालदास ने अपने घर के दरवाजे के पास मार्ग में मिलवारे के लिए एक विश्राम स्थल કરી રાખે. जो आवे सो वहां उतरे. तो गोपालदास बेचारे जो गाम में तो ऐसो कोई वैष्णव है नहीं जहाँ सो भगवत सेवा वार्ता करिए. विश्राम स्थल होएगो तो कोई वैष्णव सो मिलाप हो. यह मनोरथ विचारी विश्राम स्थल की है. विश्राम स्थल को धर्मशाला नहीं कहो तो याते धर्मशाला बनाए तो पुण्य बहुत कहे और पुण्य फल को मनोरथ हो तो पुष्टि मार्ग को हूँ यहूँ बाधक. तो मार्ग चले वाले यहाँ आई उतरते तो सांझ के वो स्थल में गोपालदास जाते. जो उतरे हो 300 पूछते, सामने कोई भूखो हो 3 खाइबे को देते और कोई वैष्णव हो तो उनको अपने घर लाए 2500 महाप्रसा दिवाते. 2-4 दिन राखते, खर्ची न हो तो खर्ची देते. ऐसे करत एक दिन पद्मा रावल सांचोरा ब्राह्मण आए निकले. तो गोपालदास ने उनसे पूछो तुम कौन हो, कहाँ से आवत हो, कहाँ जाओगे. तब पद्मा रावल ने कही हम सांचोरा ब्राह्मण है, हमको श्री रणछोड़ जी के दर्शन पर प्रीति है तो हमारा जजमान माऊजी पटेल उज्जैन में है तो उनको खर्ची ले द्वारका जाए श्री रणछोड़ जी के दर्शन करत हो. तब खर्ची खूटत है तब फिर उज्जैन जाए माऊजी पटेल तो खर्ची ले द्वारका जाए के दर्शन करत हो. तब गोपालदास ये वचन पद्मा रावल के सुनी कि देवी जी जानी यह बात चलाए जो जैसी लगन रणछोड़ जी में है ऐसी सी आचार्य जी में हो तो ब्राह्मण को काज हो जाए. यह विचार की गोपालदास ने पद्मा रावल से कहो कि जो तुम सो रणछोड़ जी कबू बोलत हैं बात करत हैं. तो पद्मा रावल ने गोपालदास को कही रणछोड़ जी कहूँ तो बोलत हैं बात करत हैं तो हमको बताओ. तब गोपालदास ने कहो कि प्रयाग के पार अडेल में श्री आचार्य जी महाप्रभु विराजत हैं तो श्री रणछोड़ जी प्रकट भय हैं तो बोलत बतरात हैं. तब पद्मा रावल ने गोपालदास को कही कि मैं जो जाऊं मुझको रणछोड़ जी जैसे दर्शन देंगे. तब गोपालदास ने कही कि जैसे श्री रणछोड़ जी दर्शन देते हैं तैसे ही दर्शन श्री आचार्य जी देंगे और तुम सब बोलेंगे. तब पद्मा रावल को बड़ी आतुरता भई कि जो कब अडेल जाऊं, कब श्री आचार्य जी रणछोड़ जी रूप सो मोसो बोले. पाछे गोपालदास अपने घर आए. रात्रि को पद्मा रावल को नींद न आई. जो कहे अडेल को कब चलो तो प्रातःकाल उठी चले. तो कछुक दिन में उज्जैन आए. तब मावजी पटेल ने पद्मा रावल से पूछो रावल जी अब के तुम बेगी उज्जैन आए और तुम्हारो मन उचाट दिशत है ताको कारण कहा.
तो पद्मारावल ने कहो अडेल में श्री रणछोड़ जी प्रकट भये हैं तो सबसो बोलत बतरात हैं तो प्रातः काल में अडेल जाऊंगो। तब माऊजी पटेल ने कही राव जी मैं हूँ तुम्हारे संग हूँ, श्री रणछोड़ जी के दर्शन को चलूंगो। तब पद्मा रावल ने कही तुम राजसी लोग हो, हम तो पायन चलेंगे, तुम्हारे संग भीड़ जाप्ता अश्वारी सो कैसे बनेगी। तब माऊजी पटेल ने कही मैं अकेलो तुम्हारे संग पायन चलूंगा। तब पद्मा रावल कहे तैयारी करो प्रातः चलेंगे। तब माऊजी पटेल अपने घर जाएंगे, बीजो श्री सो कहे हम सवेरे पद्मा रावल के संग अरेल जाएंगे। वहां श्री आचार्य श्री रणछोड़ जी लोग सो दर्शन देते हैं, सब सो बोलत हैं। तब बीजो ने कही कि मैं तुम्हारे संग चलूंगी। तब माऊजी पटेल ने कही तुम स्त्रीजन कैसे चलोगी, मैं तो पायन चलूंगो, जापता अश्वारी नहीं। तब बीजो ने कही मैं तुम्हारे संग पायन चलूंगी। तब माऊजी पटेल ने पद्मा रावल से कहो मेरी स्त्री संग चलन कहती है। तब पद्मा रावल ने कही अकेले पायन कैसे चलेगी। तब माऊजी ने कही अकेले पायन चलन कही है। तब पद्मा रावल ने कही जो चलो बेगे आओ तीनों जने चलेंगे। तब माऊजी पटेल आए, घर में तैयारी करी, रखवारो घर में राखी, बीजों को संग ले आए तो तीनों जन अडेल को चले। भाव प्रकार काहे ते देवी जीव हैं ताते इनको मन श्री आचार्य के दर्शन को तुरंत ही मात्र आरती भई। तो लीला में पद्मा रावल हैं तो द्वारका लीला के अधिकारी हैं, श्री रुक्मिणी जी की सखी हैं। तो जब श्री ठाकुर जी रुक्मिणी जी सो परिहास किए तक रुक्मिणी मूर्छित होई के गिरी पड़ी। पाछे श्री ठाकुर जी ने समझायो तब ये सखी वहां ठाड़ी हती, इनको नाम विमला હતો तो हंसी। तब रुक्मिणी विमला सखी पर खीजी जो मैं मूर्छा खाई के गिरी तब तू क्यों न्यारी ठाड़ी रही। ठाकुर जी मेरी टेल करी सो तू क्यों चाहिए। कि ठाकुर जी मेरी बेनी बांधी मुख धोए तो ये हमारो धर्म नहीं। हम श्री ठाकुर जी की टहल करें सो उचित है, श्री ठाकुर जी किए सो अनुचित। जो तू मेरी टहल करती तो ठाकुर जी काहे को करते। ये रुक्मिणी कहे परंतु वो बोले नहीं, हंसी के चुप हो रही। तब रुक्मिणी जी क्रोध करी कि कहे जा भूमि पे पर, तू मेरी काहे की सखी, तू मेरे काम की नहीं। तो विमला सखी पद्मा रावल भय तो रणछोड़ जी के दर्शन में इनकी आसक्ति अत्यंत यही से भई। पूर्व संबंध दृढ़ है। मावजी पटेल और बिरजो ये दो ब्रजलीला संबंधी श्री चंद्रावली जी की दो सखी हैं। लीला में मावजी को नाम रूपा है और बिरजो को नाम हरखा है, ताकि इनको श्री गुसाई जी में ब्रजलीला में आसक्ति भई। तो चार पांच मनुष्य संग लिए तो प्रयाग में आए, तब वडेल को पार दर्शन भयो। तो तीनों जने को ऐसी आतुरता भई जो यमुना जी में होय के पार जाए। इतने में श्री आचार्य जी महाप्रभु मध्यान्ह की संध्या करण के लिए यमुना जी के तीर पधारे। तब तब पार पद्मा रावल मावजी पटेल बीरजो को अति आतुर देखी के एक वैष्णव तो कहे नाव ले बेगे पार जाए। पद्मा रावल सातुरा ब्राह्मण और मावजी पटेल बीरजो को बैठाए ले आओ। तीनों जने तो कहो तो श्री रणछोड़ जी ने नाव पठाई है, बेगे चलो। तब वो वैष्णव नाव ले पार जाए पूछ्यो पद्मा रावल माऊजी पटेल बीरजो कौन को नाम है। तब ये तीनों बोले जो हमारो नाम है। तब वैष्णव ने कही कि रणछोड़ जी ने तुम्हारे लिए नाव पठवाई है तो बेगी बैठी के चलो। तब ये तीनों जने बहुत प्रसन्न भये जो श्री रणछोड़ जी साचे प्रकट भये हैं। हमको आवत देर नहीं भई, मारो नाम लेके बुलाए नाव पठाए। तो अति आतुरता से नाव पर बैठी के पार आए। तब जाके श्री आचार्य जी को के दर्शन किए। तब श्री आचार्य जी ने जाने इनको भाव रणछोड़ जी में है, या तो जो श्री रणछोड़ जी रूप से दर्शन देंगे तो इनको भाव बढ़ेगा। तो आप रणछोड़ जी रूप से दर्शन दिए। तब तीनों जने दंडवत किए। तब पद्मा रावल ने विनती करी महाराज गोपाल दास की कृपा से हमको दर्शन भयो। ताकि गोपाल दास ने हमको कही है कि तुम श्री आचार्य जी के सेवक पूजो। तो अब कृपा करी कि हम तीनों जने को अंकार करिए, हम आपकी शरण हैं। तब श्री आचार्य जी यमुना जी में तीनों जने को नभाए नाम निवेदन कराए। पाछे माऊजी पटेल के संग मनुष्य थे तीन को नाम सुनाए। पाछे पद्मा रावल को अपने मंदिर में संग ले आए। पाछे आप भोजन को बधारे। तब पद्मा रावल के मन में यह आई जो श्री रणछोड़ जी को भोग धरत हैं जैसे श्री आचार्य जी को भोजन कर दर्शन हो तो जूठन ले। तब यह पद्मा रावल के मन की श्री आचार्य जी जानी। पद्मा रावल को भीतर बुलाए। तब पद्मा रावल देखे तो रणछोड़ जी रूप को भोजन करत है तो बहुत मन में प्रसन्न भय। तब श्री आचार्य जी के कब संदेह गयो। तब पद्मा रावल ने विनती करी महाराज हम जीव तुच्छ बुद्धि हैं, साते बार बार मन में ऐसी आई
આપ તો સાક્ષાત શ્રી રણછોડજી હો, પાછે આપું ભોજન કરી કે पद्मा रावल को जूठन की पातर धरी। मावजी पटेल विरजो को जूठन धरी। तीनों जने महाप्रसाद लेके श्री आचार्य जी महाप्रभु जी के पास आए। तब पद्मा रावल ने विनती करी, महाराज अब हमको कहाँ आज्ञा है। तब श्री आचार्य जी कहे कि सेवा करो। तब पद्मा रावल ने विनती करी, महाराज जैसो मन मेरो आपके दर्शन में आसक्त है, तो यही मन अष्ट प्रहर रहत है, तो रणछोड़ जी को निरोख्यो करूं। ऐसो मन सेवा में लगे तो सेवा में करूं, नहीं तो न करूं। तब से आचार्य जी कहे, तेरो मनोरथ श्री ठाकुर जी पूर्ण करेंगे। तो यह जो रणछोड़ जी पास तेरी प्राप्ति होगी द्वारका लीला में, तो ठाकुर जी मनोरथ पूर्ण करेंगे। और तीनों जन को आज्ञा करी, हम उज्जैन पधारेंगे कछुक दिन में, तब तुम्हारे घर में श्री ठाकुर जी पधराए देंगे और मावजी पटेल विरजो के माथे सेवा पधरावेंगे, तो तुम सेवा करियो। अब तुम तीनों जने घरे जाओ, हम पाछे ते उज्जैन पधारेंगे, तब तुम्हारा मनोरथ सिद्ध होएगा। तब पद्मा रावल और मावजी पटेल और विरजो तीनों जन दंडोत करी विदा हुए। कछुक दिन में उज्जैन आए तो गोपाल दास ऐसा भगवती हैं जिनके रंचक संग थे पद्मा रावल, मावजी पटेल, विरजो तीनों श्री आचार्य जी की शरण पाए। दादा श्री गोपाल दास की वार्ता कहाँ ताई कही है। एक श्री आचार्य जी को दृढ़ विश्वास जिनको है। વચનામૃતમાં તો એક જ આવે। तब गोपाल दास मन में विचारे कि उसकी आचार्य जी की सेवक भी तो कराऊं। जो उत्तम जीव होएगो तो आप ही सब धर्म सिद्ध होएगो। तब गाड़ी पर श्री को चढ़ाए बांसवाड़ा से चले तो कछुक जी ने प्रयाग आए। पाछे अडेल में आई श्री आचार्य जी से दंडोत करी विनती की, महाराज मेरे माता पिता तो सेवक न भय, मैं बहुत कही ये स्त्री को संग लायो हूँ, तो नाम निवेदन कराए कृपा करिए। तब श्री आचार्य जी कहे, ये तेरी स्त्री पुष्टि जीव नहीं, ताते निवेदन मती करावे, या सो न बनेगो। यह जहां तहां खाएगी और नाम सुनाई देंगे, तेरे संबंध सो तेरे माता पिता स्त्री को उद्धार होएगो, लीला संबंध न होएगो। तब श्री गोपाल दास कछुक दिन श्री आचार्य जी के पास रह के पाछे विदा हो बांसवाड़ा अपने घर आए, भगवत सेवा करन लगा। તો આપણે આગળ ગુજરાતનો વાર્તામાં જે કઈ સમુદાય વિવેચન આટલી વાર્તામાં આપણને કઈ દેખાતું નથી। વાર્તા ચાલશે ત્યારે